મોર્નિંગ ગાઈસ, હું છું લતા પ્રજાપતિ અને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજનું વાતાવરણ તો તમે જુઓ છો તો ગરમી ઠંડી બંને મિક્સ છે। બહુ ઠંડી નથી બિલકુલ બી। તો અમે તો નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ। રાજભાઈને રેડી કરી દીધા છે। તો રાજભાઈ તો અમારા જોડે છે આજે। તો દેખાયા તમને? અરે તો રાજભાઈને તો અમે આજે અમારી જોડે રાખ્યા છે કેમ કે ઘરે કોઈ છે નહીં। બટેકાની સિઝન છે ભાઈ, તો બટેકા હવે કાઢવામાં આવે છે તો ભાઈ વીણવાય પડે ને। તો ઘરે કોઈ નથી, ખાલી હું જ છું। તો આપણે ઘરનું કામ બાકી હોય એટલે આપણે રહેવું પડે ઘરે। તો આપણે ઘરનું કામ કરશું, બીજા બધા ખેતરનું। તો હવે ચલો, કપડાં બોલાવે છે તો આપણે જતા રહીએ કપડાં ધોવા માટે। તો અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો લાસ્ટ સુધી, તો તમને બહુ જ મજા આવશે। તો આજે ગાઈસ એક મસ્ત ખાસ દિવસ છે। મારા રાજનો બર્થડે છે। તો તમે લોકો મારા રાજને સારા આશીર્વાદ આપજો અને કોમેન્ટ કરજો હેપી બર્થડે એમ, ઓકે? ફાઇનલી ગાઈઝ અમારા કપડાં ધોવાઈ ગયા છે અને અમે બિંદાસ આરામથી કપડાં ધોયા। ભાઈ પગમાં દુખે છે થોડું, પણ શું કહેવાય, સ્ટ્રોંગ તો રહેવું પડે ને। તો ગાઈઝ અમારા રાજભાઈ રેડી થઈ ગયા છે। રાજ શું ખાય છે બેટા? પાપડી અને દ્રાક્ષ। એ પછી મમ્મી નીકાળી દેશે હો। તો રાજભાઈ તો અમારા તૈયાર થઈ બેસી ગયા છે, ઓકે। પછી ઘરે તો આપણે ચલો શેનું શાક બનાવશું? ચલો ખોલ્યું તો ફ્રીજમાં દેખ્યું તો બટેકા તો પડ્યા જ હોય, કેમ કે બટેકા આપણે વાવીએ છીએ એટલે ફ્રીજમાં જોવું પડશે। તો શું છે, ટામેટા પડ્યા છે। તો ચલો આપણે ટામેટાનું શાક કરીએ। અને ચા પીવી હતી તો ચા બનાવી અને ચા દૂધ ભેગું કરીને આપી દીધું રાજભાઈને। તો હવે ચલો ટામેટાનું શાક કરવાનું છે આપણે। તો ટામેટા છે, લીલા મરચાં બી છે। ચલો તો આપણે સેવ ટામેટાનું શાક કરી દઈએ। તો સેવ ટમેટાનું શાક બનાવું છું। તો સેવ ટમેટાનું શાક જોઈને કોને કોને ખાવાની ઈચ્છા થઈ ગઈ? મારી તો પહેલાં થઈ ગઈ, હજી બન્યું નથી એના પહેલાં તમારી થઈ છે। તો હવે આપણે લોટ બાંધી દઈએ। શાક રેડી થઈ ગયું, લોટ બાંધી દીધો। હવે રોટલી કરીએ છીએ। રોટલી જોઈ શકો છો તમે, થોડી જાડી કરી છે આજે, કે ભૂખ લાગી ગઈ છે ને આજે એટલે। ગાઈઝ આપણે બધું કામ પતી ગયું છે। તો હવે માથું ઓળાવવું છે તો માથું ઓળાવી દઈએ બધા। ચલો, એનો બર્થડે, રાજભાઈ ચોકલેટ ખાય। રાજા કીધી હેપી બર્થડે મારો, તારે હેપી બર્થડે માં દીકાનો। તો આટલી લાવીએ 100 રૂપિયાની ચોકલેટો। ગાઈઝ આપણે બધું કામ પતી ગયું છે, ચોકલેટ આવી ગઈ છે। તો ચલો ફ્રીજમાં મૂકી દઈએ। વાતાવરણ તો તમે જોઈ શકો છો, ગાયો ભેંસો આરામ ઉપર છે। ગાઈસ અમે ઉઠી ગયા છીએ, 3 વાગી ગયા છે અને છાણ નાખવાની તૈયારી ચાલુ છે। તો પહેલાં અમે છાણ નાખશું, પછી અમે સાર વાઢવા જઈશું। તો અમારે ભેંસ છે એ આ છે ને, ગુસ્સે થતાં વાર નહીં થતી પાછી, બહુ જ ગુસ્સો આવે એમ। બિલ્લીબેન અહીંયા ફરે છે। તો આપણે સાર નાખવાની, સાર વાઢવાની છે। તો સાર પછી વાઢશું, પહેલાં છાણ નાખી દઈએ। તો દિનેશભાઈ ભરે છે છાણ, તો ભરાઈ જશે એટલે આપણે ઉપાડવાનું હોય। તો છાણ જોઈ શકો છો, તો આપણે નાખી દઈએ ફટાફટ। દેખાયું ને, તગાર ઉપાડવાય ને। ઘડેલમાં 3 જ વાગ્યા હજી ભાઈ। તો અમારું પહેલો તગારાનું મુહૂર્ત થઈ ગયું છે। બપોરનું વાતાવરણ 3 વાગ્યાનું। તો હવે ચલો નાખી દઈએ, આપણે ડ્યુટી પૂરી કરી દઈએ। તો ગાઈસ ઘરેલમાં વાગી ગયા છે 3:30 ને અમે આવી ગયા છીએ સાર વાઢવા માટે। તો ચલો વાઢી દઈએ। ક્યાં આયા તમે ભૂત? અહીંયા કેમ આયા? અહીંયા કેમ આયા? ના જવાય અહીંયા, ચલો। તો ગાઈસ ઘરેલમાં વાગી ગયા છે 4:30 અને આપણે તબેલાની મોજ લેવા માટે આવી ગયા છીએ તબેલાની। તો આ રહી અમારા ગૌ માતા નામની રામ પ્યારી, આ નામ મેં રામ પ્યારી પાડી છે, જોઈ શકો છો। તો રામ પ્યારી અમારી, રામ પ્યારીની મમ્મી। તો બીક લાગે આપણને તો, जो उसको आप तो पहचानते होंगे,
જો આવકારો આપ્યો ને, આપણને આપે જ આવકારો. તો ચલો થોડું પાણી પી લઈએ. ગામડામાં લોટો ના મળે તો પાણી કઈ દઈએ. આમાં પાણી પીવાનું પાણી આવે છે. પાણી પી લીધું. આવી રીતે પાણી પીએ ને તો તરત છીપાઈ જાય જલ્દી. તો પાણી પી લીધું છે. મોઢું સાફ કરી દઈએ. ચલો હવે પગમાં દુખે છે થોડું થોડું ભાઈ. તો ચલો હવે ઘર તરફ. તો ગોળી ભરેલી છે છાસની, તો રેડવાની છે બહાર. ગાઈસ અમે તો બધું કામ પતાવી દીધું. તમને જો અમારા ઘરનો માહોલ ગોળ ગોળ ફરે. અહીંયા હું ક્યારેય ગોળ ફરી નથી ને, એટલે આજે ગોળ ફરી લીધું. અને બધું કામ પતી ગયું ને તો મને યાદ આવ્યું કે આપણે બપોરે ને બહુ વહેલું વહેલું કામ કરતા હતા ને, ચાના વાસણ પડે તો આપણે ચાના વાસણ ઘસી દઈએ. અને પછી સાંજનો કચરો તો કચરો કાઢી દઈએ. ઓકે, તો હવે કચરો કાઢવાનો અને વાસણ ઘસવાનો વિડીયો નહીં બનાવવામાં આવે, કેમ કે પછી બહુ વધારે વિડીયો બની જાય ને તો બહુ લાંબો વિડીયો બનશે ને તમે જ લોકો કહેશો કે મને આટલો લાંબો વિડીયો બનાવે એનું અમને નહીં જોવો ગમતો. એટલે ઓછો વિડીયો હોય ને તો સારું એમ, તો તમને પણ મજા આવે, મને પણ મજા આવે. ઓકે, બિલ્લીબેન આવી ગયા છે અમારા. બિલ્લી તો ગાઈઝ અમારા પગનો હાલ થોડો થોડો સારો છે, થોડો થોડો નથી સારો. તો જોઈ લો. આજ મારો વિડીયો જોયો તો કોકે મને કોમેન્ટ કરી છે કે તમને કેવી રીતે વાગ્યું. તો કહી દઉં કે છે ને હું છે ને રાતની તેડીને ચાલતી હતી ને, તો વચ્ચે એવું લાકડું હતું આડું, તો એને ઠોકર વાગી ને તો મારા આખો આગળનો નખ ઉખડી ગયો અંગૂઠાનો. તો ભાઈ એવી રીતે વાગ્યું છે મને. તો કોમેન્ટ કરી એના જવાબ આપી દેજો. વિડીયો જોઈ લેજો એટલે તમને જવાબ મળી જશે. તો જોઈ લીધું ને અમારું રાજ અંગૂઠામાં વાગવાનું, તો ખબર પડી ગઈ તમને. ચલો હવે આપણે કપડાં હંકેલી દઈએ, પછી ચા મૂકવાની છે. તો ચાલો. તો ફાઇનલી ગાઈઝ અમારું કામ પતી ગયું છે. તો આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરશું. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. રાજ એમ કે ગુડ નાઇટ કહેજે. ગુડ નાઇટ કહેજે બેટા. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ ના કહે બેટા. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય. તો બોલો ગુડ નાઇટ. હારું તો ચલો બાય.